નમસ્કાર. એનબીએન ન્યૂઝમાં જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે બિકાનેરના એક નાનકડા દુકાનદારથી શરૂ કરીને આખી દુનિયામાં નામ બનાવ્યું. ફક્ત ભુજિયાની એક ગુપ્ત રેસીપીથી બનેલી છે આ અણમોલ સફળતાની વાર્તા. હલ્દીરામ, એક નામ જે સ્નેક ઇન્ડસ્ટ્રીમાં સમાનાર્થી બની ગયું. 1930ની વાત છે. એક નાનો છોકરો શિવ કિશન અગ્રવાલ, ઘરમાં પૈસાની ખૂબ તંગી હતી અને હંમેશા વિચારતો કે હું કંઈક નવું કરીશ. એ બિકાનેરથી એક નાની દુકાનમાં એના દાદા સાથે ભુજિયા બનાવવાનું શીખ્યો. પરંતુ મનમાં એક સપનું હતું, એક ખ્વાહિશ હતી. એ સમયના લોકો ભુજિયા વધારે પસંદ કરતા હતા, પરંતુ શિવકિશન કશુંક અલગ જ વિચારી રહ્યા હતા. સિમ્પલ નહીં, કંઈક અલગ બનાવવું પડશે અને એ રેસીપીમાં અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા. ટેસ્ટ અને ટેક્સચર બંને બદલી નાખ્યું. રિઝલ્ટ એ નીકળ્યું કે સ્વાદ લોકોથી ભૂલાયો નહીં. લોકો દુનિયામાં લાઈન લગાવવા માંડ્યા. પણ હમણાં તો એ શરૂઆત હતી. ઘણા સમય સુધી એ નમકીનને વેચ્યા પછી શિવ કિશને બ્રાન્ડનું નામ વિચાર્યું. હલ્દીરામ, એટલે કે એમના દાદાનું નામ. પોતાના પ્રોડક્ટને એક્સપોન્ડ કરવા માટે તેઓ કોલકાતા શિફ્ટ થઈ ગયા. નવા શહેરમાં નવા ચેલેન્જીસ પણ એમણે આવ્યા, પણ એમણે ક્યારેય હાર નહીં માની. સ્ટેશન પર, બજારમાં, બધી જગ્યાએ એમની ભુજિયા વેચતા હતા અને ધીરે ધીરે હલ્દીરામ એક નામ બની ગયું અને એવી રીતે આખા દેશમાં એમનું નામ થઈ ગયું અને હવે દુનિયામાં 80 દેશોમાં નમકીન એક્સપોર્ટ કરે છે. એક નાની સોચ અને મોટું સપનું અને દિવસ રાતની મહેનતે એમ્પાયર ઊભું કરી દીધું. વિચારો કે રિસોર્સિસ નથી તો શિવ કિશન અગ્રવાલની કહાની યાદ રાખજો. સપનું મોટું હોવું જોઈએ. શરૂઆત ભલે ને નાની હોય, કારણ કે જો ઈરાદા મજબૂત હોય તો એક ગરીબ છોકરો દુનિયાની સ્વાદનો બાદશાહ બની શકે છે. નામ મોટું કરવા માટે પૈસાની નહીં, પણ જુનૂન જોઈએ, હિંમત જોઈએ. તો આવી જ સફળતાની નવી નવી વાતો સાથે મળતા રહીશું. ધન્યવાદ.